નમો બુદ્ધાય જય ભીમ. હમણાં થોડી વાર પહેલાં લાઈવ આવ્યો હતો ત્યારે સમાચાર એવા હતા કે ત્યાંના બીજી જ્ઞાતિના લોકો આપણે જે આંબેડકર ભવન માટે બોર્ડર બનાવી હતી એ કાઢવાના છે. પણ હવે હકીકતમાં કંઈક એવું છે કે પોલીસને આવતીકાલે સવારે 7:30 વાગે કિંદરવા ગામના બંદોબસ્તમાં મૂક્યા છે અને ત્યાં ડિમોલેશન કરવાનું છે. આજે તમે નીચે ફોટો જોઈ રહ્યા છો ને એ એનો જ છે. અને એની અંદર આટલા વ્યક્તિઓને, આટલા પોલીસ અને પીએસઆઈઓને બંદોબસ્તમાં મૂક્યા છે. એમાંથી મેં ફોન કરવાનું ચાલુ કર્યું તો પીઆઈ શ્રી રાણા સાહેબ એ સીધું જ એવું કહે છે કે હું ત્યાંનો થાણા અધિકારી નથી ને એને ફોન કાપી નાખ્યો. બીજા પીઆઈ છે વંશ સાહેબ, એને ફોન કર્યો તો કે મને ખબર જ નથી અને મારો બીજો ફોન આવે છે, હમણાં 2 મિનિટમાં ફોન કરું. આના રેકોર્ડિંગ પીડ્યા છે, એમને નથી કહેતો. કાલે સવારે 7:30 વાગે આ લોકો ડિમોલેશનની બંદોબસ્તમાં આવ્યા છે. પણ કહેવાનું એ થાય છે કે ડિમોલેશન કરતાં પહેલાં તમારે જે નોટિસ આપવાની હોય એ નોટિસ કોને આપી, ક્યારે આપી, કેવી રીતે આપી, અધરો અધર સીધું જ ગોઠવી નાખવાનું. આ ગોઠવવાનું કારણ એવું છે કે ત્યાંના રાજકારણીઓ અને અમારા સમાજના જે સરસ મજાના દલાલો, આગેવાનો ન જ કહેવાય, નાલાયકોને, એ બધા એકના એક છે. ને અમારા ગામમાં હોતે ને છે 1-2 એવા. આ બધે ભેગા મળીને મને 2 દી પહેલાં એક જણાનો ફોન આવ્યો હતો ને ત્યારે એ લાડકી ન થતો તો મેં કીધું હતું કે તારા શબ્દો મને દલાલીના લાગે છે. હવે તને હોતે ને તારું રેકોર્ડિંગ મૂકીશું. કહેવાનું એ છે કે હાલ આજે ડિમોલેશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે તે ન થવી જોઈએ. કેમ કે કાયદેસર તમારે ડિમોલેશન કરવા પહેલાં નોટિસ આપવી પડે. તમે કોઈ નોટિસ આપી નથી. અને જે આની અંદર લખ્યું છે અમારે વાત ચોખવટવાળી કરવી પડે, અરસી આતાના મંદિરવાળી. તો અરસી આતાના મંદિરની જે જગ્યા રહી ને એ તમ તારે ફૂલ મસ્ત વાળેલી જ છે. ક્યાંય કોઈની પણ એના આધાર પુરાવા, દસ્તાવેજ કે દાનમાં આપેલી એવું ક્યાંય નથી. બરાબર? તો તમે લોકો તમારી રીતે આવડું મોટું મંદિર બનાવીને એની ફૂલ મોટી જગ્યા વાળી શકો. તમે 60x3 પ્લોટમાં બાબા સાહેબ આંબેડકરના નામે ભવન ન, તો અમે ન ભવન બનાવી શકીએ એવું. પ્રશાસન, પોલીસ અને ત્યાંના જે કંઈ આ દલિતોને દબાવવાના પ્રયત્નો કરી રહ્યા છે તમામને એટલું કહેવાનું થાય છે કે આવતીકાલે સવારે 7:30 વાગે જે ડિમોલેશનનો બંદોબસ્ત આપી અને ડિમોલેશન કરવાની પ્રક્રિયા તમે કરી રહ્યા છો એ મહેરબાની કરીને રોકી દેજો. આ મેં જે મૂક્યું છે એની અંદર એના બધાય અધિકારીઓના નંબર છે. કેમ કે એસપી ને ત્યાંના થાણા અધિકારી તમારો ફોન ઉપાડતા છે જ નહીં. આ બધાને પણ ફોન કરીને કહેવાનું છે કે તમારા અધિકારીને કહો કે આ ડિમોલેશન રોકાઈ જાય અને જે યોગ્ય છે એ પ્રમાણે નોટિસો આપો. અમે આગળ કોર્ટમાં લડી લેશું. જો કાલની તારીખમાં ડિમોલેશન થાય છે તો પરમ દિવસે વસંત ચાવડા કિંદરવા ગામે આવે છે અને છેલ્લા શ્વાસ સુધીના ધરણા પ્રદર્શન ત્યાં થશે, ત્યાં બેસશે અને જ્યારે મરશે ત્યારે એની લાશ ત્યાંથી ઉપાડી લેજો. ત્યાં સુધીનું આંદોલન કરવાનું થાય છે. તો એસપી સાહેબ અને પીઆઈ સાહેબના નંબર તો મેં આગલા લાઈવમાં નાખ્યા જ હતા. આમાં બધાના નંબર છે. અને આ વિડીયોને શેર કરીને ગીર સોમનાથ એસપી, ત્યાંના રેન્જ આઈજી, ડીઆઈજી બધા સુધી પહોંચાડી દેજો. કેમ કે કાલે આ નહીં થાય તો પરમ દિવસે હું આવું છું અને પછી આપણું આંદોલન. તો આપણે કોઈને મારવાના નથી, પણ અમે એને મરવા આવશું. કેમ કે દલિતો કંઈક કરતા હોય ત્યાં બધાય નડતા હોય, બીજાથી કોઈને વાંધો નથી. મહેરબાની કરીને